નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને ભાઈબીજના તહેવારની હાર્દિક શુભકામનાઓ। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બરડા પંથકના મોટવાડા ગામે ભાઈબીજની કરાઈ ખાસ ઉજવણી। લીલબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં હજારો દર્શનાર્થી જોડાયા। માધોપુરના દરિયામાં હજારો ભાવિકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી। ભાઈબીજ નિમિત્તે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા। પોરબંદરની ચોપાટી ખાતે આવેલ પાર્ટી પ્લોટની હાલત બિસ્માર। આવારા તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાના પણ આક્ષેપ। પોરબંદરના કોસ્ટગાર્ડના ક્વાર્ટરમાં એક મહિલાનો આપઘાત। સંતાન બાબતે મીણા ટોળા મારનાર પતિ સામે નોંધાઈ ફરિયાદ। આજે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કારતક મહિનાની શુક્લ પક્ષની બીજ એટલે કે ભાઈ બીજનો દિવસ છે। ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમાન આ દિવસની શા માટે ઉજવણી કરવામાં આવે છે અને કેવી રીતે ઉજવણી કરવામાં આવે છે તે વિશે શાસ્ત્રી વિપુલભાઈ કનૈયાએ દર્શકોને ખાસ માહિતી આપી છે। ગણેશાય નમઃ, શ્રી સરસ્વતીએ નમઃ। નમસ્તે, હું શાસ્ત્રી વિપુલભાઈ પ્રવીણચંદ્ર કનૈયા પોરબંદર ગુજરાતથી આપના સમક્ષ ઉપસ્થિત થયો છું। આજે કારતક શુક્લ દ્વિતીયાના પરમ પવિત્ર દિવસે કે આજના દિવસનું મહત્વ આપણા શાસ્ત્રોમાં શું છે, તો આવો આપણે જાણીએ કે આજે આ કારતક શુક્લ દ્વિતીયાના દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે તો શું કરવા અને આનું મહત્વ શું છે, તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે ભગવાન સૂર્યનારાયણના પુત્રી શ્રી યમુના મહારાણીજી અને પુત્ર શ્રી યમરાજ। હવે યમુના મહારાણીજી અવારનવાર પોતાના ભાઈને નિમંત્રણ આપે છે કે ભાઈ મારા ઘરે ભોજન ગ્રહણ કરવા આપ પધારો, પણ પોતાના કાર્યમાં એટલા બધા એ મશગુલ રહે છે કે એ પોતે પહોંચી શકતા નથી। પણ એક વખતે શ્રી યમુનાજીએ પોતાના ભાઈ ધર્મરાજને વચનબદ્ધ કરી દીધા છે। વચનબદ્ધ કર્યા એટલે યમરાજજી પોતાના બહેનના ઘરે જવા માટે તૈયાર થયા છે। હવે આજે જે યમરાજજી બહેન યમુનાના ઘરે આવ્યા છે, આ દિવસ કયો એટલે આ દિવસ છે કાર્તિક શુક્લ દ્વિતીયા, જેને આપણે ભાઈ બીજના નામથી ઉજવીએ છીએ। તો આજના દિવસે શ્રી યમુનાજીના ઘરે યમરાજજી ભોજન લેવા માટે પધાર્યા, ત્યારે યમુનાજીએ યમરાજના એટલે પોતાના ભાઈના ખૂબ આગતા સ્વાગતા કરી અને ખૂબ સુંદર પકવાનો બનાવી અને ભોજન ગ્રહણ કરાવ્યું છે। યમરાજ પ્રસન્ન થયા અને બહેનને કહે છે કે બેન વરદાન માગો, ત્યારે યમુનાજી કહે છે કે ભાઈ મારે કંઈ જોતું નથી, પણ આજે તમે અહીંયા આવ્યા છો, તમે પધાર્યા છો, તો આજના દિવસે મને એવું એક વચન આપો કે કોઈ પણ ભાઈ પોતાની બહેનના ઘરે જઈ અને આ દિવસે ભોજન કરશે તો એ ભાઈના સમસ્ત કષ્ટોનું નિવારણ થશે, દુઃખ દરિદ્રતાનું નિવારણ થશે, સાથે સાથે ક્યારેય પણ એને યમ દરબારના દર્શન થશે નહીં, એટલે યમરાજના દર્શન થશે નહીં। આ દિવસનું આ ઉત્તમ મહત્વ છે। એટલે યમુનાજીના ઘરે જેમ યમરાજ ભોજન ગ્રહણ કરવા ગયા, એમ આજના દિવસે બધા ભાઈઓ પોતાની બહેનના ઘરે જાય છે, ખૂબ આનંદ અને ઉત્સાહથી બધા ભેગા થાય છે, મળે છે અને ભોજન બહેનના ઘરે ભાઈઓ લે છે। હવે આપણે મથુરાજી બધા ગયા હોઈએ તો મથુરાજીની અંદરમાં પણ આપ દર્શન બધા કરી શકો છો કે ત્યાં ધર્મરાજ અને યમુનાજીનું સાથે મંદિર છે અને એ વિશ્રામ ઘાટની બરાબર નજીક છે। આજે પણ ત્યાં એવું મહત્વ છે કે ભાઈ અને બહેન સાથે જાય અને યમુનાજીના ધર્મરાજના દર્શન કરે તો યમયાતનાથી બધા મુક્ત થાય છે। બીજું કે આજના દિવસે વૈષ્ણવોમાં આપણે અને સનાતન ધર્મમાં પણ એવું છે કે યમના પાનનું મહત્વ
જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. એટલે જીવનની અંદરમાં એમાં પણ આજે કારતક શુક્લ દ્વિતીયાના દિવસે યમુનાજી જઈ અને યમના પાન કરવું, જેનાથી ક્યારેય પણ યમરાજનો કોઈ પણ પ્રકારનો ભય એ મનુષ્યને રહેતો નથી, ક્યારેય પણ યમ દરબાર જોવા મળતો નથી અથવા તો જોવો પડતો નથી. તો આ હતી યમ દ્વિતીયાની કથા. જય શ્રી કૃષ્ણ. બરડા પંથકના મોટવાડા ગામે ભાઈબીજ નિમિત્તે ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી લીરબાઈ માતાજીના મંદિરે બીજ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં લીરબાઈ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે કારતક સુદ બીજ એટલે કે ભાઈ બીજ કહેવાય છે અને આ દિવસે ભાઈ બહેનને ત્યાં અચૂક જમવા જાય છે, જેથી આ દિવસ ભાઈ બહેનના પ્રેમનો દિવસ કહેવાય છે. ત્યારે આજે પોરબંદર તાલુકાના મોટવાડા ગામે શ્રી લીરબાઈ માતાજીના મંદિરે બીજ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આમ તો જો કે આખા વર્ષમાં 12 સુદ બીજ હોય છે અને મોટવાડા ગામે શ્રી લીરબાઈ માતાજીના મંદિરે 12 બીજ ઉજવવામાં આવે છે. લીરબાઈ માતાજીનો જન્મ મોટવાડા ગામે થયો હતો અને હાલ તેમના પિયર પક્ષનું મકાન મોજૂદ છે. તે લીરબાઈ માતાજીનો કૌટુંબિક પરિવાર રહે છે અને ત્યાં પણ લીરબાઈ માતાજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને જ્યાં લીરબાઈ માતાજી દીપ પ્રાગટ્ય કરતા તે ગોખલું હાલ મોજૂદ છે અને ત્યાં અખંડ ઘીનો દીવો તેમના પરિવાર દ્વારા પ્રગટાવવામાં આવે છે. મોટવાડા ગામથી પશ્ચિમ દિશામાં લીરબાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. આજે કારતક સુદ બીજ હોવાથી હજારો લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને આજે બીજ મહોત્સવ હોવાથી મોટવાડા ગામના તેમજ આજુબાજુના વાડી વિસ્તારના ગ્રામજનો આજનું દૂધાણા પશુ દ્વારા મળતું તમામ દૂધ માતાજીને અર્પણ કરે છે. એટલે કે 1200 થી 1500 લીટર આજે માતાજીના મંદિરે દૂધ આવે છે, જે તમામ દૂધ ભાવિકો દર્શન કરવા માટે આવે છે તેમને ઢકાયેલું દૂધ પ્રસાદી રૂપે આપવામાં આવે છે. ઉપરાંત જમણવારમાં પણ પીરસવામાં આવે છે. છતાં દૂધ વધે તો સાંજે મેણવર કરી બીજા દિવસે જરૂરિયાતમંદને દહીં તેમજ છાશ આપવામાં આવે છે. મારું નામ ગોગનભાઈ, મોટવાડા ગામમાં રહીએ છીએ અમે. ને લીરબાઈનો અમે જન્મસ્થળે બધું રાખ્યું છે અને લીરબાઈના કુળના અમે છે ને એના માટે અમારે ગૌરવ છે. બસ. એટલે લીરબાઈ માતાજી તમારા પરિવારમાં હા, અમારા પરિવારના છે. બરાબર. તમે એનો પરિવાર છે? હા, પિયર પક્ષનો પરિવાર? હા, પિયર પક્ષનો પરિવાર. બરાબર. આ મકાન માતાજી લીરબાઈ માતાજીનું છે. જૂનું મકાન? જૂનું મકાન. હા હા. ને અમે આ બધું રાખ્યું. અને તમારી મૂર્તિ માતાજીની સ્થાપના કરી? હા. અને અખંડ દીવો ચાલુ છે? અખંડ દીવો ચાલુ. અને બીજ નદી સા પાણીનું અમે રાખીએ છીએ. મારું નામ નટુ બાબુ, લીરબાઈ માના પૂજારી છું. છેલ્લા 24 વર્ષથી આરતી પૂજા કરું છું. આજે ભાઈ બીજ છે મોટી, હજારો માણસો દર્શન કરવા અને પ્રસાદ લેવા માટે આવેલા. અમારે અહીંયા 12 બીજ ઉજવાય છે. આ ભાઈ બીજ, મહાબીજ, અષાઢી બીજ, એ બધી મોટી બીજો આવે છે. ત્યારે અહીંયા જગ્યાની અંદરમાં 25 થી 30 હજાર જેટલા માણસો હોય છે અને જે કોઈને જે મન્નત હોય છે એ પ્રમાણે અહીંયા જોખાય છે. પેડાથી જોખે છે, સાકરથી જોખે છે, ગોળથી જોખે છે, ઘીથી જોખે છે, કેળાથી જોખે છે. આવી રીતની મન્નત પ્રસાદી કાયમી માટે ચાલુ જ રહે છે. આજે લીરબાઈ માતાજીના મંદિરે સવારથી સાંજ સુધીમાં 10 થી 12 હજાર ભાવિકો દર્શન કર્યા હતા અને પ્રસાદ લીધો હતો. અહીં ભાવિકો દ્વારા માતાજીને ચુંદડી અર્પણ કરવામાં આવે છે. ઉપરાંત જેઓને માનતા હોય તેઓ સાકર, પેડા અને ફ્રૂટથી વજન કરી માતાજીને અર્પણ કરવામાં આવે છે. ધીરબાની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી મોટા અને સુંદર દરિયા કિનારા છે, જે અન્ય રાજ્યોના દરિયા કિનારાઓને ટક્કર આપે તેવા છે. આજે આ બીચ સહેલાણીઓથી ઉભરાયો છે, કારણ કે અહીંયા ભાઈ બીજના પર્વે દરિયામાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે, જેમાં માધવપુરના દરિયામાં હજારો ભાવિકોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. લોકોને ભારતમાં શ્રેષ્ઠ દરિયા કિનારામાં ગોવા, દીવ અથવા તો કેરળના દરિયા કિનારા જેવી ફિલિંગ હવે ગુજરાતમાં આવી રહી છે. મુંબઈ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે.
ગુજરાત પાસે પણ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી મોટા અને સુંદર દરિયા કિનારા આવેલા છે, જે અન્ય રાજ્યોના દરિયા કિનારાઓને ટક્કર આપે તેવા છે, જેમાં પોરબંદરના માધવપુરના દરિયા કિનારે લાખો લોકોને આકર્ષે તેવું સુંદર અને નયનરમ્ય છે. વારે તહેવારે અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે, ત્યારે ભાઈબીજના પવિત્ર તહેવારે અહીં માધવપુરના દરિયા કિનારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. માધવપુરની ચોપાટી લોકોને આકર્ષી રહી છે અને દિન પ્રતિદિન અહીં સહેલાણીઓની સંખ્યા વધી રહી છે. જય માધવરાય. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારીપદ પંકજ સુફ્રદ મદ રેણુત્કટામ. આજરોજ માધવપુર ગામમાં અને આપણે જાણીએ છીએ કે ભાઈબીજનો પવિત્ર દિવસ છે અને એવી માન્યતા છે કે દરિયામાં આજે યમુના મહારાણી ખુદ પધારે છે અને લાખો લોકો સ્નાન કરવા આવે છે અને ખૂબ જ યમુનાજીનું અહીંયા મહત્ત્વ છે. અને જે લોકો મથુરા યમુનાજી વિશ્રામ ઘાટે ન જઈ શકતા હોય તો એ લોકો અહીં આવી અને સ્નાન કરીને લાવો લે છે. આજ મને પણ એ લાવો લેવાનો ચાન્સ મળ્યો છે, એ માટે થઈને હું યમુના મહારાણી અને માધવરાયનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભગવાન સૌ પોરબંદર જિલ્લાવાસીઓ, માધવપુરના બધા લોકો અને બધાને ખૂબ જ આશીર્વાદ આપે અને લોકોની સુખાકારી થાય, સ્વાસ્થ્ય સારું રહે. અને આપણે જાણીએ માધવપુરનું મહત્ત્વ બહુ છે. કૃષ્ણના રૂક્ષ્મણીના લગ્ન પણ અહીં છે. કહેતા હતા માધવપુરનો માંડવો ને જાદવકુરની જાન, કૃષ્ણ પરણવા રૂક્ષ્મણીને જાય, એવું મધુવન પણ અહીં રળિયામણું છે. આજ બધી જગ્યાએ દર્શન કરીને ધન્યતા અનુભવું છું. જય માધવરાય. હું શ્રી દિનેશભાઈ ચક્કડ માધવપુર ગામે રહેવાસી છું અને વર્ષોથી અહીંયા સામાજિક કાર્ય કરું છું. આજે અમારા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી અમારા આમંત્રણને માન આપી અને માધવપુરની મુલાકાત લેવા માટે પધાર્યા છે. આજે ભાઈબીજનો દિવસ છે અને ભાઈબીજના દિવસે સવારથી સાંજ સુધીમાં અમારા સમુદ્રની અંદર ઓછામાં ઓછું 50,000 માણસ સ્નાન કરશે. કારણ કે એક લોકવાયક એવી છે કે શ્રી યમુના મહારાણીજી અહીંયા ખુદ ભાઈબીજના દિવસે માધવપુર દરિયામાં પધારે છે અને અમુક સમય માટે દરિયાનું પાણી પણ મીઠું થઈ જાય છે. એના અનુસંધાને લોકો ખૂબ ભાવનાથી આ સમુદ્રની અંદર સ્નાન કરે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે. હું ચેતનાબેનનો પણ ખૂબ ખૂબ આભારી છું કે અમારા આમંત્રણને માન આપી અને માધવપુર મુકામે પધાર્યા અને આ બધું એણે પોતે નજરથી નિહાળ્યું, જોયું અને એમને પણ ખૂબ જ સારું લાગ્યું. આ બાબતે આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. જય માધવરાય. મારું નામ તન્ના રવિ છે. હું જુનાગઢથી આવું છું. હું છેલ્લા 10-15 વર્ષથી માધવપુર દરિયામાં સ્નાન કરવા આવું છું. માધવપુરના દરિયાના સ્નાન કરવાનું આજે ભાઈબીજના દિવસનું મહત્ત્વ એ છે, એવું કહેવાય છે કે યમુના મહારાણી આજે માધવપુરના દરિયામાં ભળે છે. જેથી જે કોઈ પણ ભાવિકો દરિયામાં સ્નાન કરે છે માધવપુરમાં, એને મથુરાના યમુનાજીમાં સ્નાન કરવા જેટલું જ મહત્ત્વ મળે છે. એટલે આજે જે કોઈ પણ સ્નાન કરે એ પુણ્યનું ભાથું પણ બાંધે છે અને આનંદ પણ આવે છે. છેલ્લા દર વર્ષે આજે માણસો અહીંયા સ્નાન કરવામાં વધતું જ જાય છે, એટલે આનંદ પણ એટલો જ આવે છે. અને છેલ્લા 10 વર્ષથી હું આવું છું, કોઈ પણ જાનહાની થઈ નથી. એટલે માધવપુરમાં દરિયો આજે શાંત હોય છે, માધવપુરમાં યમુના મહારાણી ભળવાને કારણે. તમે પણ આવો, પુણ્યનું ભાથું બાંધો અને આનંદ પણ મેળવો. મારું નામ રેખા છે. અમે જુનાગઢથી ખાસ અહીંયા સ્નાન કરવા માટે આવ્યા છીએ માધવપુર. આજે બીજને દિવસે માધવપુરના મેળામાં નાહવાનું ખૂબ મહત્ત્વ છે. યમનોત્રીમાં કે યમુના નદીમાં સ્નાન કરતા હોય એટલું મહત્ત્વ છે. મથુરામાં કેમ આપણે સ્નાન કરવા જઈએ ને જે પુણ્ય મળે, એ જ પુણ્ય આજે અહીંયા આપણે સ્નાન કરવાથી મળે છે. એટલા માટે અમે ખાસ જુનાગઢથી આજે બીજના દિવસે અહીંયા આવ્યા છીએ નાહવા માટે માધવપુરના મેળામાં. માધવપુરમાં માધવરાયજીનું મંદિર આવેલું છે અને માધવરાયની હવેલીએ અનેક ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના યોજાતા શુભ વિવાહનો પ્રસંગ દેશ દુનિયામાં ખૂબ જ પ્રચલિત છે. આ ઉપરાંત માધવપુર નજીક આવેલ ઓશો આશ્રમ પણ દેશભરમાં પ્રસિદ્ધ છે. આ માધવપુરમાં સુંદર અને નયનરમ્ય દરિયા કિનારા સાથે અહીં આવેલા સહેલાણીઓને માધવપુરની સુંદરતા, શાંતિ અને આસ્થાનો પણ ત્રિવેણી સંગમનો લાભ મળે છે, જે લાખો લોકોને આકર્ષે તેવા સુંદર અને નયનરમ્ય છે. એક માન્યતા પ્રમાણે આજે ભાઈબીજના દિવસે યમુના માતાજી અહીંયા આવે છે, જેથી ભાઈબીજના પવિત્ર તહેવારે અહીં માધવપુરના દરિયા કિનારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. પોરબંદરની ચોપાટી ખાતે બાળકોના મનોરંજન માટે હાથી લસરપટ્ટી આવેલી છે, પરંતુ હાલ તે બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે આ લસરપટ્ટીનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા માંગ ઉઠી છે.
પોરબંદરમાં રમણીય ચોપાટી આવેલ છે. આ ચોપાટી ખાતે તંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા, પાર્કિંગ તેમજ બાળકોના રમતગમતના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ચોપાટી ખાતે પાર્કિંગમાં વર્ષોથી ઉપલબ્ધ હાથીની લસરપટ્ટી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેલ છે, પરંતુ લસરપટ્ટી હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. લસરપટ્ટીના પગથિયા પર મસ્ત મોટી તિરાડો જોવા મળી રહી છે, જેને લઈને ભવિષ્યમાં અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ લસરપટ્ટીનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લીમડા ચોક શાક માર્કેટમાં છતના અભાવે વેપારીઓને પ્લાસ્ટિક બાંધવાની ફરજ પડે છે. છતના અભાવે વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા હસ્તકની શહેરમાં લીમડા ચોક, વાડી પ્લોટ અને માણેક ચોક વિસ્તારમાં શાક માર્કેટ આવેલ છે. મહાનગરપાલિકા હસ્તકની શાક માર્કેટમાંથી હાલ વાડી પ્લોટ અને લીમડા ચોક માર્કેટમાં છતનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને અહીં વેપાર કરતા વેપારીઓ ચોમાસા અને ઉનાળાની સિઝનમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. માર્કેટમાં છતનો અભાવ હોવાથી વેપારીઓ પ્લાસ્ટિક અને કાપડનો સહારો લઈ વેપાર કરવા મજબૂર બની રહ્યા છે. આ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે વેપારીઓના હિતમાં નિર્ણય લેવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવયુગ સ્કૂલના વિજ્ઞાન ભવનના બિલ્ડિંગના નવીનીકરણનું લાભ પાંચમના દિવસે ખાતમુહૂર્ત યોજાશે, જેમાં કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે. પોરબંદરના ધારાસભ્યને કેબિનેટમાં સ્થાન મળ્યું છે, ત્યારે અનેક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા તેમનું અભિવાદન થઈ રહ્યું છે, જેમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પણ શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાને રાજ્યના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી મળતા ભીમ મહોત્સવ સમિતિ પોરબંદર દ્વારા શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ત્યારે સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, રમેશભાઈ સાદિયા, જેઠાભાઈ ચાવડા, મેણંદભાઈ સિંગરખિયા, હરદાસભાઈ સાદિયા, માલદેવભાઈ પાંડાવદરા, અરવિંદભાઈ સાદિયા, જયેશભાઈ પાંડાવદરા અને દુલાભાઈ પરમાર સહિતના સમિતિના આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી ખાતે મહાનગરપાલિકા હસ્તકનો પાર્ટી પ્લોટ આવેલો છે. આ પાર્ટી પ્લોટ ભાડે પણ આપવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની કિંમતી જમીન પર નિર્માણ કરેલ પાર્ટી પ્લોટની સ્થિતિ હાલ બિસ્માર બની છે. પાર્ટી પ્લોટના દરવાજા ગુમ થઈ ગયા છે, તો પાર્ટી પ્લોટમાં આવેલ શૌચાલય અને રૂમમાં આવારા તત્વોનો અડીંગો બની ગયો છે. પોરબંદરની ચોપાટી ખાતે લાખો રૂપિયાની કિંમતની જમીન પર વર્ષો પૂર્વે પાલિકા દ્વારા પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી મોટા સ્ટેજ તેમજ સ્ટેજની બંને સાઇડ રૂમ, જનરલ શૌચાલય અને બ્લોક સહિત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. પરંતુ આ પાર્ટી પ્લોટ જાળવણીના અભાવે હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ પાર્ટી પ્લોટના દરવાજા ગુમ થઈ ગયા છે, તો રાત્રિના સમયે પાર્ટી પ્લોટમાં આવેલ શૌચાલય અને રૂમમાં આવારા તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના પણ આક્ષેપો થયા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલ પાર્ટી પ્લોટની જાળવણીના ભાવે હાલ બિસ્માર હાલત બની ગયું છે. ત્યારે આ પાર્ટી પ્લોટના દરવાજા ઉપલબ્ધ કરી રિનોવેશન હાથ ધરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફ્લાયઓવર બ્રિજ પર આવેલ કેટલીક સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના નરસણ ટેકરીથી રોકડિયા હનુમાન સુધી વર્ષો પૂર્વે 3 માળનો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ પર તાજેતરમાં સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે, પરંતુ જાળવણીના અભાવે હાલ ફ્લાયઓવર બ્રિજ પર રહેલ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કીર્તિ મંદિર સહિતના સ્થળોએ દિવાળી વેકેશનને લઈ અને પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, તો સુદામા મંદિર અને ચોપાટી સહિતના પ્રવાસન સ્થળોએ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દિવાળીનું વેકેશનની શરૂઆત થતાની સાથે જ પોરબંદરમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે અને ચોપાટી, કીર્તિ મંદિર અને સુદામા મંદિર સહિતના પ્રવાસન સ્થળોની મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.
ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા સુદામાજીની કર્મભૂમિ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મભૂમિ પોરબંદર શહેરમાં આમ તો આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. ખાસ કરીને વેકેશનનો સમયગાળો હોય ત્યારે હજારોની સંખ્યામાં વિવિધ રાજ્યોના પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે હાલ દિવાળી વેકેશન હોવાથી પોરબંદરના વિવિધ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. રમણીયા ચોપાટી તેમજ કીર્તિ મંદિર, સુદામા મંદિર, હરિ મંદિર ઉપરાંત ભારત મંદિર અને તારા મંદિર જેવા જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. વિશ્વવિખ્યાત સોમનાથ અને દ્વારકાની વચ્ચે આવેલ હોવાથી પ્રવાસીઓ અચૂકપણે પોરબંદરની મુલાકાત લેતા હોય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી પોરબંદરની બંને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને દર ગુરુવાર તથા દર રવિવારના રોજ પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવે છે. ત્યારે તેમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ પણ સહભાગી બન્યા હતા. વિક્રમ સંવત 2082ના પ્રથમ ગુરુવારે ટ્રસ્ટ દ્વારા ચાલતી પૌષ્ટિક આહાર વિતરણ વ્યવસ્થામાં પોરબંદર જિલ્લા ભાજપના સેવાભાવી પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સાથે જોડાયા હતા અને દાખલ થયેલા દર્દીઓના ખબર અંતર પૂછી દરેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર ચેતનાબેન દ્વારા સંસ્થાને આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું તેમજ ટ્રસ્ટ દ્વારા ચાલતી સેવા પ્રવૃત્તિઓને બિરદાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓએ ડોક્ટર ચેતનાબેન તિવારીનો આભાર વ્યક્ત કર્યો હતો. 1982ના રોજ તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અવિરત સેવા ચાલે છે ગુરુવારે અને રવિવારે, તો આજરોજ ભાવસીજી હોસ્પિટલમાં અને લેડી હોસ્પિટલમાં સુખડી વિતરણ અને ફ્રૂટ વિતરણ અને દર્દીઓની સેવા કરવાનો જે મોકો મળ્યો એના માટે થઈને હું તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના બધા જ સભ્યોને, અશોકભાઈ, સંદીપભાઈ અને અન્યનો આભાર માનું છું. અને નવું વર્ષ સૌ પોરબંદર જિલ્લાવાસીઓનું ખૂબ સુખમય અને આરોગ્યપ્રદ નીકળે એવી શુભેચ્છા આપું છું. અને ખરેખર દર્દી નારાયણની સેવા કરવી એ ખરેખર બહુ મોટી પહેલ છે. જો દર્દી છે એને બધી રીતે દુઃખ હોય કે પોતાના શરીરથી ફિઝિકલ અને એ સમયે જો આપણે આવીને આપણો થોડોક પણ લાગણીનો ફાળો આપીએ તો ખરેખર આ દર્દી નારાયણની સેવા છે એ ઈશ્વર એનાથી ખૂબ જ ખુશ થાય છે. સાચે જ આજે હું આ તિરુપતિ સેવા ચેરિટેબલનો ખરેખર આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. પોરબંદરના ધરમપુર ગામે કોસ્ટગાર્ડના ક્વાર્ટરમાં એક આપઘાતની ઘટના બની છે, જેમાં બિનિતાબેન સંતોષકુમાર નામની મહિલાનું ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના કોસ્ટગાર્ડના ક્વાર્ટરમાં રહેતા બિનિતાબેન સંતોષકુમાર નામની મહિલાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમના પિતા બાવરી બંધુ રઘુનાથ મહારાણાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બિનિતાબેનના લગ્ન બાદ સંતાન ન હતું, જે બાબતે તેમના પતિ સંતોષ પદ્મચરણ મોહંતી અવારનવાર બિનિતાબેનને મેરાં ટોળા મારતા હતા, જેનાથી કંટાળી જઈ અને બિનિતાબેને આપઘાત કરી લીધો છે. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે સંતોષ પદ્મચરણ મોહંતી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકના વડાળા ગામે એક મહિલાની છેડતીની ઘટના બની છે. તેમજ આ મહિલાનો પતિ વચ્ચે પડતા તેને પણ મારનાર શખ્સની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ વડાળા ગામે એક મહિલા પાસે ભરત ખરા નામનો શખ્સ ઉછીના પૈસા લેવા આવ્યો હતો અને આ મહિલાએ પૈસાની ના પાડતા આ શખ્સે તેની છેડતી શરૂ કરી હતી, જેમાં આ મહિલાનો પતિ જાગી જતા તે વચ્ચે પડ્યો હતો. ત્યારે આ શખ્સે તેને પણ માર્યો હતો. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભોઈવાડા વિસ્તારમાં એક યુવતીના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ધમાના ટીંબા પાસે માનસી નરસિંહભાઈ લુઢારીના રહેણાંક મકાનમાં દરોડા પાડી અને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ માનસી નામની આ યુવતી સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના રામધૂન મંદિર ખાતે છેલ્લા 56 વર્ષથી અખંડ રામધૂન બોલાવવામાં આવે છે. ત્યારે હાલ નૂતન વર્ષના તહેવારો નિમિત્તે અહીં ખાસ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં આવેલ પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંદિર હજારો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે છેલ્લા 56 વર્ષથી અવિરત રામધૂન બોલાવવામાં આવે છે. અહીં 56 વર્ષથી તાઢ, તાપ, વરસાદ, વાવાઝોડું અને ભૂકંપ સહિતની કુદરતી આપત્તિઓ વચ્ચે પણ અહીં અવિરત રામધૂન બોલાવવામાં આવે છે. અહીં રામનવમીના દિવસે વિશેષ પૂજન, આરતી, શ્રી રામ જન્મ આરતી દર્શનનું આયોજન કરવામાં આવે છે અને વિશેષ શણગાર પણ કરવામાં આવે છે. ઉપરાંત અહીં આંબા મનોરથ, મંદિર પાટોત્સવ, હનુમાન જયંતી અને જન્માષ્ટમીની ઉજવણી પણ ભવ્ય રીતે કરવામાં આવે છે. ત્યારે હાલ દિવાળી અને નૂતન વર્ષના તહેવાર નિમિત્તે ખાસ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ લાભ લીધો હતો. નિપુર પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. બરડા પંથકના મોટવાડા ગામે ભાઈ બીજની કરાઈ ખાસ ઉજવણી. લીલબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં હજારો દર્શનાર્થી જોડાયા. માધવપુરના દરિયામાં હજારો ભાવિકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી. ભાઈ બીજ નિમિત્તે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા. પોરબંદરની ચોપાટી ખાતે આવેલ પાર્ટી પ્લોટની હાલત બિસ્માર. આવારા તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાના પણ આક્ષેપ. પોરબંદરના કોસ્ટગાર્ડના ક્વાર્ટરમાં એક મહિલાનો આપઘાત. સંતાન બાબતે મીણા ટોળા મારનાર પતિ સામે નોંધાઈ ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.